ચર્ચાના લીરે લીરા રાજકોટમાં પૂર્વ મેયરના કથિત ગેરકાયદે સામ્રાજ્ય સામે મનપાના શાસકો કાનમાં તેલ નાખીને બેઠા છે। ગરીબના આશરા અડધી રાતે ત્રાટક્યું બુલડોઝર અને નેતાજીના ઘર પાસે આવતા જ કાચબો બની ગયો। મોટા નેતાઓ સામેની વહીવટી તંત્રની શરમજનક લાચારી સિસ્ટમના બેવડા ધોરણોનો પુરાવો આપી રહી છે। આવો જોઈએ આ રિપોર્ટ। ગરીબોના આશરા પર રાતોરાત બુલડોઝર, નેતાના કથિત દબાણ સામે રાજુઓની નીતિ। એક એવી ખબર જે લોકશાહી અને કાયદાના બેવડા માપદંડોની પોલ ખોલી નાખશે। જરા વિચારો, કોઈ સામાન્ય માણસ પોતાના ઘરની બહાર એક નાનકડો ઓટલો પણ બનાવે તો કોર્પોરેશનનું જેસીબી મિનિટોમાં પહોંચી જાય છે। ટાઉન પ્લાનિંગ વિભાગ બુલેટ ટ્રેનની સ્પીડે એક્શન લે છે, પરંતુ જ્યારે વાત કોઈ મોટા નેતા કે પૂર્વ મેયરના પરિવારની આવે ત્યારે આ જ કાયદો કાચબાની ગતિએ કેમ ચાલવા લાગે છે તે સવાલ થાય છે। નાના માણસ પર કાયદાનો હતોડ, મોટા માણસ સામે કાયદો નકામો। રાજકોટના પૂર્વ મેયર નયનાબેન પેઢડિયાના પતિએ કરેલા કથિત ગેરકાયદે બાંધકામ મામલે હજુ પણ થોભો અને રાજુઓની નીતિ અપનાવાઈ રહી છે। કલેક્ટર તંત્ર અગાઉ સ્પષ્ટ કહી ચૂક્યું છે કે આ જમીન ખાલસા થયેલી છે, એટલે કે સરકારી છે। તેમ છતાં પૂર્વ મેયર નયના પેઢડિયાના પરિવારને બચાવવા માટે કાયદાની નવી છટકબારીઓ શોધાઈ રહી છે। પૂર્વ મેયરના પતિના કથિત ગેરકાયદે બાંધકામ સામે વહીવટી તંત્ર જાણે કાનમાં તેલ નાખીને બેસી ગયું છે। છેલ્લે આપણે વાત થયા પછી મેં બધી વિગતો મંગાવી હતી। અત્યારે જમીનના ટાઇટલ અંગેનો વિવાદ ચાલી રહ્યો છે અને વિવાદ નક્કી કરવા માટે બંને પક્ષ કલેક્ટર ઓફિસમાં ગયા છે। ટાઇટલ કોનું છે એ અંગે સ્પષ્ટ મત થતા આપની જે વાત છે એ અંગે વધારે પ્રકાશ પડી શકે એમ છે। સાંભળ્યું આપ સૌએ, હજુ રાહ જોવાની મેયરની વાત। એટલે કે અગાઉ કલેક્ટરે જમીન ખાલસા જાહેર કરી દીધી હોવા છતાં પેઢડિયા પરિવારને વધુ સમય આપવા માટે આખી રમત રમાઈ રહી હોવાનો દાવો કરાઈ રહ્યો છે। જવાબની રાહ જોવાની આડમાં નયના પેઢડિયાના પરિવારને ગેરકાયદે બાંધકામ બચાવવા માટે થોડો વધુ સમય દાનમાં મળી રહ્યો છે। તત્કાલીન મેયરનો પરિવાર નોટિસને ઘોડીને પી ગયો। સત્તાના જોરે ચૂપચાપ બીજો માળ પણ ચઢી દેવાયો। સામાન્ય જનતાના આશરા પર જેટ ગતિએ ત્રાટકતું તંત્ર નેતાજીના પરિવારને બચાવવા માટે હવે કલેક્ટર પાસે નવા જવાબ માંગવાના તૂતથી લીપાપોતી કરી રહ્યું છે। બીજી તરફ વિપક્ષ કોંગ્રેસે મેયર બંગલા સામે આક્ષેપો કર્યા છે। જે રાજકીય પદોમાં પણ કમિશનર તો આ જ હતા, તો કમિશનર શ્રી ત્યારે જે રીતે સિંઘમ બન્યા હતા, મને યાદ છે આજે પણ, કે જાણે કે કોઈ કિલ્લો સર કરી લીધો હોય એવી રીતે એક વિઝ્યુઅલ બનાવ્યા હતા કે જ્યાંથી આખું મોનિટરિંગ રૂમ બનાવ્યો હતો। ત્યાં પોલીસ કમિશનર શ્રીને બાજુમાં બેસાડી અને રિમોટથી આખું મોનિટરિંગ કરતા હતા કે ભાઈ કઈ રીતે ડિમોલેશન થાય છે। અને ત્યારે ક્યાંક બહુ મોટી ભારત દેશ માટે કે લડાઈ કરી અને કમિશનર શ્રી મ્યુનિસિપાલિટી કમિશનર શ્રીએ કાંઈ ખિતાબ મેળવો હોય એવી રીતના દ્રશ્યો મીડિયામાં પણ વાયરલ થયા હતા। તો આપના માધ્યમથી હું કમિશનરશ્રીને પૂછવા માંગુ છું, પૂર્વ મેયરના પતિના કથિત ગેરકાયદે બાંધકામ સામે કોંગ્રેસ તો સવાલ ઉઠાવી જ રહી છે, પણ લોકોના મનમાં પણ સવાલ છે કે સામાન્ય જનતા પર ત્રાટકતું તંત્ર નેતાઓ સામે મૌન કેમ? રાજકોટ મહાનગરપાલિકાનું ટાઉન પ્લાનિંગ વિભાગ સામાન્ય માણસો પર તો સિંહની જેમ ત્રાટકે છે, પણ પૂર્વ અધિકારીઓની ફાઇલો સામે આવતા જ તેના હાથ પગ કેમ ધ્રુજવા લાગે છે? કલેક્ટર તંત્ર અને મનપા વચ્ચે ચાલી રહેલી આ તારીખ પે તારીખની રમત પાછળ અસલી ખેલાડી છે કોણ એ સવાલ થાય છે। ભાવેશ સોંદરવા,